દોસ્તો, અંબાણી પરિવારના વડીલ એટલે કે કોકિલાબા અંબાણીની વાત તો તમે સાંભળી જ હશે. સામાન્ય રીતે મુકેશ અંબાણીના પરિવારના તમામ સદસ્યોની વાતો તો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે સાંભળી હશે. પરંતુ શું તમને ખબર છે, મુકેશ અંબાણી મુંબઈમાં આવેલા એન્ટેલિયા બંગલોમાં રહે છે. આ બંગલો 15,000 કરોડની કિંમતનો છે. પરંતુ જ્યારથી સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીને વિદાય લીધી છે ત્યારથી લઈને અત્યાર સુધી એમની અનેક તસવીરો સામે આવતી હોય છે અને એમની સંઘર્ષગાથા વિશેની વાત તો તમે સાંભળી જ હશે. પરંતુ દોસ્તો, શું તમને ખબર છે, આજે કોકિલાબા અંબાણી કે જેઓ અંબાણી પરિવારના વડીલ, કોકિલાબા અંબાણીની આ વાત કે જે બહુ ઓછા લોકોને ખબર હોય છે. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિને આ વાત ખબર હોતી નથી કે આજે કોકિલાબા અંબાણી કડકડાટ અને સડસડાટ અંગ્રેજી ભાષા બોલી શકે છે. સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી કે જેઓએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો પાયો નાખ્યો હતો અને ત્યારબાદ એમના સંતાનો, એમના વારસદારોએ આ કંપનીને ખૂબ આગળ વધારી અને આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે મુકેશ અંબાણીએ નામ મોખરે રાખ્યું છે અને આજે પણ આ ધીરુભાઈ અંબાણીને લોકો યાદ કરે છે. સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના વિદાય પછી કોકિલાબા અંબાણીએ તમામ ઘરની જવાબદારીઓ છે ઉઠાવી હતી અને આજે પણ એમના દીકરાઓ અનિલ અંબાણી અને મુકેશ અંબાણીને એમના પિતાની ખોટ ક્યારેય પણ વર્તાવા દીધી નથી. પરંતુ દોસ્તો, શું તમને ખબર છે, કોકિલાબા અંબાણી કે જેઓ આજે 90 વર્ષની ઉંમરે પણ કડકડાટ અને સડસડાટ અંગ્રેજી ભાષા બોલી શકે છે. એમણે આ ભાષા શીખવાનું કારણ અનેક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું તો એમણે એવું કહ્યું હતું કે જ્યારે ધીરુભાઈ અંબાણી સાથે એમને અલગ અલગ જે મિટિંગોમાં જવાનું થતું ત્યાં એમને અંગ્રેજી ભાષાનો જ ઉપયોગ થતો હતો. એના આધારે તેઓ સાથે રહીને અંગ્રેજી ભાષા શીખી ગયા છે. આજે પણ તેઓ તમે ડિક્શનરી શોધતા રહી જાઓ એવા અંગ્રેજી શબ્દો બોલી શકે છે. સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી કે જેમણે પોતાના દીકરાઓને વારસામાં ખૂબ મોટો બિઝનેસ આપ્યો. અનિલ અંબાણી કે જેઓ બિઝનેસને ટકાવી ન શક્યા અને દેવામાં ડૂબી ગયા. પરંતુ મુકેશ અંબાણી કે જેઓ આજે પણ બિલિયનરોની યાદીમાં સ્થાન પામી ચૂક્યા છે. આજે ફોર્બ્સના અહેવાલ મુજબ આ અંબાણી પરિવારમાં મુકેશ અંબાણી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથે એમનો પરિવાર મુંબઈમાં આવેલા એન્ટેલિયા બંગલોમાં રહે છે. આ એન્ટેલિયા બંગલો કે જે 15,000 કરોડની ભવ્ય ઇમારત છે. આ બંગલોમાં 600થી વધારે નોકરો તો કામ કરે છે. દોસ્તો, તમામ નોકરોને રહેવા, જમવાની અને અન્ય તમામ સુવિધાઓ આ બંગલોમાં જ પૂરી પાડવામાં આવે છે. સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના વિદાય બાદ એમના ઘર જે જામનગર હતું ત્યાં પણ એક એવું કહેવાય કે મેમોરેબલ એમનું યાદગાર સ્થળ બનાવવામાં આવ્યું છે અને આજે પણ અંબાણી પરિવાર વર્ષમાં 2 થી 3 વખત ત્યાં જાય છે. સામાન્ય રીતે ધીરુભાઈ અંબાણીએ આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની જવાબદારી મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના હાથમાં સોંપી હતી. ત્યારથી લઈને કોકિલાબા અંબાણી કે જેમણે બંને ભાઈઓને સરખા ભાગે સંપત્તિ વહેંચી હતી. મુકેશ અંબાણી આજે વિશ્વમાં ટોપ ઉપર છે અને અનિલ અંબાણી કે જેઓની સ્થિતિ આજે દેવાળિયા જેવી છે. પરંતુ દોસ્તો, તમામ ફંક્શન જે અંબાણી પરિવારમાં આયોજિત કરવામાં આવે છે, જેમાં મુકેશ અંબાણી દ્વારા એમના એન્ટેલિયા બંગલો ખાતે વેડિંગ સેરેમની હોય, બર્થડે પાર્ટી હોય કે પછી તમામ જે સેલિબ્રેશન કરવામાં આવે છે એમાં બોલિવૂડ સેલિબ્રિટીઓના જમાવડા સાથે અંબાણી પરિવારના તમામ સદસ્યો ઉત્સાહ સાથે જોડાતા હોય છે અને એની તસવીરો વખતો વખત સામે આવતી હોય છે. ત્યારે દોસ્તો, અંબાણી પરિવારની વહુ નીતા અંબાણી કે જેઓ આજે પણ એક લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ જીવવાનું પસંદ કરે છે. વહુઓને ટક્કર આપનારી બ્યુટીનેસના મામલામાં આ નીતા અંબાણી કે જેઓ આજે પણ એમના અજીબો ગરીબ શોખના આધારે ચર્ચામાં આવે છે. નીતા અંબાણી અને મુકેશ અંબાણીની લવ સ્ટોરી તો તમે સાંભળી જ હશે. ધીરુભાઈ અંબાણી કે જેઓ આજે પણ નીતા અંબાણી અને મુકેશ અંબાણીની લવ સ્ટોરી સાથે જોડાયેલા છે. ત્યારે દોસ્તો, આજે ભલે કોકિલાબા અંબાણી આ અંબાણી પરિવારના વડીલ હોય પરંતુ છતાં પણ આજે સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે. ત્યારે આપ આ વિશે શું કહેવા માંગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયો નિહાળવા માટે વહાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવી સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને.